ઘરનું બી છે અને જમરો એક નામનો નથી આવ્યો. એનું કારણ શું છે કયો તમે? તું કે કેમ જમરાની કેમ તું કે એમાં ફેમિલી એવું છે કે આપણે જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાયને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજમાં તો નાઈ ધોઈને ફ્રેશ થઈને વાડી આવ્યા, પણ ખાલી છે ને ચેન્જ નથી કરી. એનું કારણ છે કે આપણે એક શ્રીમત છે એમાં જવાનું છે અને શાકભાજી ઉતારવા આવવું પડે, એમાં છૂટકો જ નથી. અને વિડીયો બનાવવો પડે, એમાં છૂટકો નથી. ફેમિલી જે સરકારી જોબ કરતા હોય ને એની જેમ અમારે આ સરકારી જોબ કહેવાય. એની જેમ જ અમારે આ જોબ કહેવાય કે આપણે છે ને મસ્ત મજાના વિડીયા બનાવીએ છીએ ને, તો એ આપણે છે ને કેટલી મહેનત કરીને અહીંયા પહોંચ્યા છીએ. અને આપણે એક યુટ્યુબર કહેવાય, એટલે આપણે ગમે તેવી પરિસ્થિતિ હોય એમાં આપણે વિડીયો બનાવવો જ પડે. અને તમે પણ યુટ્યુબર હો તો તમે વિડીયા બનાવતા હશો, તમને બધાને ખબર જ હશે કે આપણે છે ને તન તોડ મહેનત કરીને આપણે ચેનલ મોનેટાઈઝ કરેલી હોય. અને આપણે વિડીયા બનાવીને આપણે પૈસા એમાંથી કમાતા હોય તો ફેમિલી વિડીયા બનાવવા જ પડે અને બાકી ફેમિલી છે ને આપણે ગમે એ નોલેજ હોય, આપણે ઘર કામ કરતા હોય તો ઘરનો પણ વિડીયો બનાવી શકીએ. અને આપણે શાકભાજી સીમમાં કામ કરતા હોય તો વાડીનો વિડીયો બનાવી શકીએ ને એમાંય પણ આપણે પૈસા કમાઈ શકીએ. તો તમને ખબર જ હશે. એટલે આપણે છે ને આ લોકેશન ચેન્જ કરી નાખ્યું. આપણે છે ને અહીંયા ગાડી મેકી છીએ અને અહીંયા છે હાઈવે. જવો તો કેવા સાધન જાય છે, રમરમાટી ચાલુ વરસાદ, અને એ નજારો જોવાની છે ને મજા જ કાંક અલગ આવે. અને અહીંથી આપણી વાડી છે, જવો અહીંયા છે આપણી વાડી. તો આ લોકો છે ને આપણે આ લેવું પડે તો વાડીમાં છે ને આમાં ફોનને પણ હાંસવો પડે અને એટલા માટે છે ને છત્રી લાવેલા છે અને વિડીયો બનાવવો પડશે. વિડીયો પાછો આપણે અધૂરો રહી તો તમને ખબર જ છે કે વિડીયો પૂરો કરવો જ પડે. તો ઉચ્ચન પપ્પા છે ને ગેટ ખોલી નાખે. આ છે આપણો ગેટ દેશી હાલો જ્યારે. અને પછી છે ને રવિયા ઉતારવાના છે ને કેટલું વરસાદ શરૂ છે ને તો પાણી કેટલું ભરાઈ ગયું વાડીમાં. પાણી એટલું ભરાઈ ગયું છે વાડીમાં અને રસ્તામાં તે આપણે છે ને પાણી બહુ હતું, એમાં જ હાલીને આવ્યા છે. એ જુઓ તો કાંઈ વિડીયો લેવાશે નહીં ને. રવિયાનો ભાવ એમ કે 5 રૂપિયા કિલોની એમ મળે છે, એ વાત સાચી છે. પણ આજમાં પાછા ભાવ સમક્યા શાકભાજીમાં છે ને આપણે હિંમત ન હારવાની હોય. શાકભાજીમાં ક્યારેક ભાવ હોય ક્યારેક ન હોય. ઉછો પપ્પા જો બારા હોકારા દીધે આવે. અને શાકભાજીમાં છે ને ક્યારેક ભાવ હોય ક્યારેક ન હોય, પણ આપણે ખેડૂત છે એવું હાર જીતની બાજી તો આવ્યા જ કરે. આ વર્ષે તો કેટલા માણસોએ ડુંગળી બનાવી હતી તો એનો ભાવ નહોતા, તો હું કાંઈ આ વર્ષે બંધ કરી દઈશું આપણે ડુંગળી બનાવવાની. હાલો ત્યારે હવે છે ને રવિયા ઉતાર લઈને પછી વિડીયો લેશું. બહુ પવન છે અને ખરી ગયા છે બહુ. હાલો કાલમાં પણ ઓછો વરસાદ હતો, આજમાં બહુ છે. વાડીમાં પાણી ભરાઈ ગયું છે અને ઉછન પપ્પા કે વાડીનો નજારો પહેલાં બતાવી દે, પછી કે નેમાંથી શાકભાજી ઉતારવા માંડીએ. હા તો આ છે આપણી વાડીનો નજારો. પાંદડી ઢળી ગઈ છે, ફાલ આવ્યો ને પવન આવ્યો એટલે અને પાંદડી જો ઉતારા વાકે છે ને હવે તો ઉતારવી જ જોશે. મસ્ત મજાની ભરાઈ ગઈ અને પાંદડીનો શું ભાવ આવશે ને ઉતારશું ત્યારે બતાવશું. અને હવે ફટાફટ મંડીએ ઉતારવા. તો ચાલુ ફેમિલી આપણે છે ને રવિયાનું પોટકું થઈ ગયું છે, પણ આપણે વરસાદ શરૂ હતો ને તો વિડીયો લીધો નહીં અત્યાર સુધી. અને હવે ધીમે ધીમે ધારે વરસાદ શરૂ છે મેહુલિયો, તો આપણે છે ને ધીમે ધીમે ઉતારવા માંડીએ રવિયા અને પછી પોટકા બતાવશું આપણે. અને અત્યારે જો પાણી ભર્યું છે કપાસમાં મસ્તીનું, અને આપણે છે ને પાણી તરત છે ને સારું થઈ જાય અને પાણી તરત હાલવા માંડે. જમીન એવી આપણી. રીંગણા બતાવીએ તમને. લાઈ જુઓ ફેમિલી, અત્યારે બહુ વરસાદ છે અને રીંગણા પણ બહુ મસ્તીના છે. અને આ છે ને આપણે તમને હર વખતે કહીએ જ છીએ આપણું ઘરનું બી છે અને જમરો એક નામનો નથી આવ્યો. એનું કારણ શું છે કયો તમે? કેમ જમરાની એમાં ફેમિલી એવું છે કે આપણે છે ને 2 મહિના અને 10 દિવસનો રોપ થયો તો પછી રોપાણ કર્યું છે. તો કદાચ ને એ માટે જમરો ન આવ્યો હોય કે પછી છે ને આપણે એક વાતનું બીજું ચેન્જ કર્યું છે રીંગણીમાં. તો ફેમિલી છે ને આપણે અખતરો કરી જોઈએ પછી કહેશું કે એ માટે જમરો નહીં આવતો હોય. અને
બાકી તો છે ને આપણે વેસાતું રોપનો લાવ્યા હતા ને એમાં જમરો આવી ગયો હતો કા. હા અને ખાતરમાં આપણે છે ને એક નંબર કાળજી રાખી ને ઉછન પપ્પા કાક બોલો ની. બસ વરસાદ ચાલુ છે હવે જુઓ એટલે ફોન કેમેરો પલ્લે છે ફેમિલી. હવે આપણે શું રીંગણા તો દેખાડવા છે લાઈવ પણ તમને આમાં જો મારો કેમેરો ક્યાં ફેરવવો અને એવું આમાં છે. આપણે દૂધીને વેલા હતા ને 3 વળમાં તો એક નીસી રહી છે રીંગણી અને આ છે ને પાછું બીજું બી છે જોવો. અને પાકી ગયું થોડી એટલે હવે તો કઈ છે ને જમરો આવવાની બહુ શક્યતા નથી કા. હા આપણે પણ એક પણ છોડવો આમાં જમરાનો નથી. 4 વળું આપણે ઘરના બીનું રોપાણ કરેલું છે એમાં અને ઘરે રોપાણ કર્યું ને એમાં પણ જમરાનું નથી કાંઈ અત્યારે ઓલું. તો હવે બાકી ફેમિલી છે ને વાતાવરણ ઉપર આધાર રહે કા. હા વાતાવરણ એને અનુકૂળ ન પડે ને તોય જમરો આવતો હશે. મને મારું તો કહેવાનું એમ છે કે રોપ છે ને થોડોક પાકી ગયેલો હોય ને તો જમરાનો પ્રશ્ન ઓછો હશે. આપણે આ વખતે 2 વર્ષ જમરો આવે પણ આ વર્ષે આપણને છે ને અખતરો એટલો થઈ ગયો છે કે રોપ પાકલ હોય ને તો જમરો ન આવતો હોય કા. હા નહીતર છે ને આપણે 1.5 મહિનાનો રોપ થાય ને 40 થી 45 દિવસનો રોપ થાય ને ત્યાં રોપાણ કરવા માંડીએ ને આ વખતે આપણે છે ને 50-60 દિવસનો થઈ ગયો છે રોપ પછી આપણે રોપાણ કર્યું કા. તો આપણો અનુભવ એમ કહે છે ને બાકી વાતાવરણ ઉપર અનુકૂળ રહેતું હોય ફેમિલી. આમાં વાતાવરણ એવું હોય તો એ જમરાનો પ્રશ્ન આવતો હોય કા. હા અને અમુક જગ્યાએ તમે જોવો ને તો એક પણ રીંગણી આપણે ઉનાળામાં હતી કા. હા સફેદ રીંગણી છે આપણા વિડીયામાં જઈને જોયા જો તો એમાં છે ને ઠામુકો જમરો આવી ગયો બધી રીંગણીમાં કા. એક છોડવો નતો ને એમાં ઠામુકો જમરો આવી ગયો હતો. એટલે કદાચ વાતાવરણનું અનુકૂળ ન હોય તો તોય કઈ ખબર નહીં એટલે રીંગણા આવે ને હાલો ફોન પલ્લી ગયો છે હવે. હા હવે મેકી દઈ અને પોટકા થા પછી બતાવીએ કા. હા કેટલા રીંગણા ઉતાર્યા એ ફેમિલી આપણે પછી બતાવીએ આગળ. 4 વરસાદ ચાલુ છે તો તમે જોતા જઈશો. હાલો કેમેરો પલ્લી ગયો. હાલો ફેમિલી રવિયા આપણે જો એક નંબર ઉતારી લીધા ફર્સ્ટ ક્લાસ. હજી ડોલું ભર્યું ખાલી કરવાનું છે. ઓળાન રવિયા અહીંયા છે. ઉચન પપ્પા આમ ઊભા છે પલ્લી ગયા છે અને હવે જવું છે ઘરે. અને હાલો ફેમિલી એવું છે તો છે ને ચાલુ વરસાદમાં થોડીક મુસીબત તો પડે વિડીયો બનાવવાની પણ તોય એડજસ્ટ કરી લઈએ. અને હવે જવું છે આપણે ઘરે. પોટકું બાંધી દીધા છે 2 અને હવે જઈએ ફટાફટ ઘરે. અને ઘરે જઈને મારે છે ને તૈયાર થવાનું છે. ફેમિલી આપણે જો ખીર ખાવા જવાના હતા તો જઈ આવ્યા. અને અહીંયા બાજુમાં જ જવાનું હતું. આપણા કુટુંબમાં એક સરમત હતું એટલે ગયા હતા. અને પછી છે ને ફેમિલી આ છે ને આપણે 4-5 દિવસ પહેલાના વિડીયોમાં આપણે આ માંડ્યું હતું ચકલા ને એવું. જો આવી રીતના ચકલા છે સરસ મજાના. તો પૂરું થઈ ગયું એ મેકી દઈએ. અને સુરતથી ઘણી કોમેન્ટ આવે છે આપણે વાંચી છીએ કે ઓળાની રેસીપી બનાવો. ઓળો જો આજ બનાવવાનો જ છે પણ સમય રહે તો બનાવશું નહીંતર ક્યારેક બનાવશું ફેમિલી 1-2 દિવસમાં. અને ઘણી કોમેન્ટ આવે કે તમે રીંગણીમાં કયું ખાતર પાવ તો આપણે છે ને 20-0-13 પાઈ છીએ. અને આપણે જમરો નથી આવતો ને એનું રીઝન કાલમાં બતાવશું આપણે કે જમરો નથી આવતો એટલે આપણે માન્યતા કરીએ છીએ. બાકી બધા શાકભાજી બનાવતા હોય કેવી રીતે માન્યતા કરતા હોય કાંઈ ખબર નહીં. એટલે આપણે છે ને જમરો નથી આવતો ને એનું રીઝન કાલમાં બતાવશું. ને બાકી ફેમિલી છે ને એક કમેન્ટ આવે છે 3-4 દિવસ થાય કે તમારી જ્ઞાતિ કઈ છે. એટલે કે આપણે આમ તળપતા કોળી અને ભીલ છે એ ફેમિલી. એ તો તમને ખબર જ હશે. ઘણા પહેલાના વિડીયો જોતા હશે ને એને ખબર હશે કે આપણે છે ને ભીલ છે ઈ. અને મૂસા કોટડા કાળિયા ભીલને દેવી નથી બેઠા એ આપણી દેવી છે કોટડા. અને મઠ આપણો અહીંયા છે. બાકી આપણે છે ને ભીલ છે ઈ. અને તો છે ને આ છોકરા અમારે જોડવા છે. અને આજ છે ને એને માસીનું શરીમત હતું એટલે આવ્યા હતા કા. અને ઈ બોલે ને તો તમે એને બોલી સાંભળો ને તો ઈ છે ને બહુ અલગથી બોલે છે. ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. ચાલો ફ્રેન્ડ અમારા હોસ્ટેલમાં વિડિયો બનાવે છે. હા પછી વિડિયો ગમે તો એવું તો કયો તો ખરા બે ભાઈ. લાઈક શેર સબસ્ક્રાઇબ એમ તો કે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કર દો. हम वीडियो दिखाएंगे आपको. हेलो फ्रेंड અમે હેલો વચમાં ઘેર આવ્યા છીએ. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કર દો નહીં તો વિડિયો નહીં દેખાય નહીં. અને છે ને ફેમિલી આપણે બધી કમેન્ટનો એક દિવસ પાછા છે ને જવાબ દઈ દેશું. અને આપણી ફેમિલી કવડી છે ને તમને
વિડીયા જોયા છે ને આપણે ઘરે લગ્ન હતા એના ત્યારે, તો તમને ખબર હશે, એને ખબર જ હશે કે આપણી ફેમિલી કવડી છે. બાકી આ ગામના જોતા હશે એને ખબર હશે, અને આપણા હગાવાલા જોતા હશે એને ખબર હશે. તો અત્યારે છે ને વાગી ગયા છે 6 વાગી ગયા છે ને ઉછલ પપ્પા બહાર ગયેલા છે, તો આપણે છે ને વાડીમાં એક આટો મારવા આવવું જ પડે. બાકી ફેમિલી છે ને આપણે રોજ આપણે વાડીમાં આવીને તમને છે ને મસ્ત મજાને આપણી ફરતી વાડીનો નજારો બતાવી, સરસ મજાનો. અને આપણે આટો મારી લઈએ એટલે આપણને આનંદ થાય કે નહીં, વાડી એટલે વાડી. અને વાડીમાં આવીને આપણને છે ને આમ આપણને એમ જ થાય કે વાડીમાં જઈએ અને કઈ શાકભાજી સારી છે, કઈ મોલ સારો છે એમ જોવું પડે. કાંક રોગ આવ્યો હોય નિરીક્ષણ કરવું પડે થોડું ઘણું. અને અહીંયા આપણે આ રીંગણી છે ને ફેમિલી, આ રીંગણી એ તે આપણે આપણું ઘરનું બીજ છે. જુઓ શરૂ થઈ ગઈ છે આમાંય તે. આપણે આમાં તો છે ને કોક આવે કારવે એને દઈએ હમણાં. બાકી ફેમિલી છે ને વરાપ હોય ને ત્યારે સરસ મજાની સિંગ છે ને વધે, અને વરાપ ન હોય ને એટલે સિંગ ન વધે બહુ. શાકભાજી હર કોઈ શાકભાજી છે ને વરાપ હોય ને તો જ વધે. તો આપણે જો આ ભીંડાની સિંગ કાલમાં ઉતારી હતી ને કાલ પાછી ઉતારવી જોઈશે. એકાતરા ઉતારવાનું હોય ભીંડો ને એવું શાકભાજી બનાવતા હોય એને ખબર જ હશે. બાકી રાતે વરસાદ આવ્યો હતો ને તો ડોલ અહીંયા પડી હતી. જુઓ ફેમિલી આ મોજા અહીંયા પડ્યા છે, અને જુઓ એટલો વરસાદ આવી ગયો. આપણે ડોલ આજ અહીંયા પડી હતી, તો હું ડોલ લેતી આવું અને આટો મારતી આવું. હાલો ત્યારે એવું છે ફેમિલી. અને દૂધીને વેલા છે ને ફર્સ્ટ ક્લાસ નરવા સડી ગયા છે તાર ઉપર. જુઓ તો એ પણ દૂધી અહીંયા શરૂ થઈ જશે. આપણે એક ઓળ બનાવેલી છે એ. ઉત્સન પપ્પા આવી ગયા છે વાડીમાં, ગામમાંથી ઘરે આવી ગયા છે. એ બહાર ગયેલા હતા, અને એનો શું ધંધો છે એ તમને ખબર જ હશે ફેમિલી, જે વિડીયા જોતા હશે એને. તો એ ગયેલા હતા 2-3 જગ્યાએ. હાલો ત્યારે એવું છે. તો વહી આવ્યા હાવ હા તો શું કરશે, ઉઈ આવ્યા પછી તો એવું હોય. અને એ વિડીયો હમું છે ને ધ્યાન ન દે તો વિડીયો આપણે છે ને બોલવાનું બીજું બોલે તો એને છે ને કાંઈ ઓપ્શન ન હોય બોલવાનું. બોલતા કાંઈ આવડે નહીં, પછી આમ થઈ જાય. આમ થઈ જાય તો મારે કઈ આમ છું પહોંચ થાય ને ફેમિલી. આપણે તો છે ને વિડીયોમાં કામ કરીએ છીએ એટલે આપણે કઈ આમ ફેરું પહોંચ થાય નહીં. આપણે તો વિડીયો પૂરો કરવો જ પડે. આવડે આમ લાઈક ને શેર ને એવું આવડે. હાલ લે તો હાલો ફેમિલી, વાડીમાં આપણે નિરીક્ષણ કરી લીધું. ઉત્સન પપ્પા નિરીક્ષણ કરી લે, પછી ઘરે જઈએ અને કાલમાં પાછો વિડીયો જોરદાર બનાવશું. કાલનો વિડીયો, અને તમને ખબર છે કે આજના વિડીયોમાં કમેન્ટ હોય, કાલના વિડીયોમાં આપણે બની શકે એટલો જવાબ આપી દઈએ છીએ. તો ફેમિલી છે ને વિડીયા જોતા રહેજો ને. આગળ આપણે છે ને એક ધીમે ધીમે પગથિયું ચડવાનું છે. કા એક પગીથું 2 પગીથું, હા એમ ધીમે ધીમે. તો પછી તો હાલો ફેમિલી, આપણે આ વિડીયામાં સપોર્ટ કરતા રહેજો. અને આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો પાછા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. ફેમિલી સાંજ પડી ગઈ ને ભજીયા બની ગયા છે ને ઓળો આપણે છે ને સાદી રીતે બનાવી. આપણે કાંઈ રેસીપી નથી બનાવી, પણ જો આવી રીતનો ઓળો બનાવી નાખ્યો છે મસ્ત મજાનો તાજો. કાબીન અને એવું નહીં સાદી રીતના જ બનાવી, પણ આ ટમેટો ખૂટી ગયું હતું હા એટલે નકર અમારે શુભમભાઈ લેતો તો આવે લાડ દીધું, પણ અમારે ઉત્સવભાઈ ની રેવા ન દી તો ખાઈ જાય એવું છે. એટલે આ ટમેટો નતો એટલે સાદી રીતના બનાવ્યો ઓળો હા એવું છે. અને જો અત્યારે આપણે છે ને ગરમા ગરમ ભજીયા બનાવીને ખાશે. આ હાદા, પછી આ બટેકાની વેફર અને આ મરચાના ભજીયા. અને આપણે છે ને રોટલા ઘડ નાખ્યા છે. કાબીન હા